अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पुण्य छे ए पुण्य पैकेज में लईने आव्या छे। एक्जेक्टली बराबर। ए पुण्य આપણે આ સંસારના સંજોગો, સંબંધો, સત્તા જે કંઈ હોય એમાં વપરાય છે, એમાં વપરાય છે। ચોક્કસ। એટલે પુણ્ય એ ક્રેડિટ થી શૂન્ય તરફ જઈ રહ્યું છે 100%। બરાબર। એ ભૌતિક બાબતે છે અને અધ્યાત્મ લેવલે ડેવલપમેન્ટ છે। જી જી। હવે એ ડેવલપમેન્ટ જેનું જેટલા ટકા જે ડિગ્રી ઉપર ઊભો હોય એ પ્રમાણે આપના 5 વાક્યો સાંભળીને એક જ શબ્દમાં એનો મન કાઢી શકે જે ડેવલપમેન્ટ હોય એના ઉપર। બરાબર। એ બરાબર છે। એ આપે કીધું કે એ હંમેશા સ્ટેબલ હોય યા તો ઇન્ક્રીઝ થાય, યા ઇન્ક્રીઝ થાય પણ ડાઉન ના જાય। ડાઉન ના થાય। ધેટ્સ ઇટ। બરાબર। કન્ઝ્યુમ તો થાય જ નહીં કોઈ દિવસ। જી કરેક્ટ। આ જે આપની આ વિતરાગ વાણી કે અધ્યાત્મ વાણી સાંભળી રહ્યા છે એ પોતાના લેવલ પ્રમાણે જેટલું સમજે છે એ સમજીને પછી સંજોગાથી જેટલું એને યાદ આવે એ એનું તારણ મૂકે છે। બરાબર। કે આ સંજોગોમાં વાસ્તવિકતા શું હતી। રાઈટ। એટલે હું માની લો 40 ડિગ્રીએ ઊભો છું તો મને એ તમે જે કીધું ભલે 100% નું કીધું છે પણ હું 45% સુધીનું સમજી શકું છું। થાય ચોક્કસ। 40% ઊભો છું એટલે જ અપગ્રેડ થાય ને। અપગ્રેડ થાય। 100% ભલે ના થાય પણ અપગ્રેડ તો થાય છે જ ને। પણ એ મારા ડેવલપમેન્ટ પ્રમાણે તે એમ જ હોય ને। હવે આ સંજોગો મેં પણ એટલું ધ્યાન રાખવાનું કે ડેવલપમેન્ટ વસ્તુ એવી છે કે તમે જે લેવલે ઊભા હોય ડેવલપમેન્ટના એ લેવલથી જો ફાસ્ટ કરવું હોય તો કરી શકો, પણ ક્યારે કરી શકો કે તમે પોતે એ જ્ઞાનને સાયન્ટિફિકલી સિન્સિયરલી ઉપયોગ કરવા માંગો તો જે 5% લાભ થાય છે 25% પણ થઈ શકે, કારણ કે બહારનું કોઈ આમાં એક્શનની વાત નથી। એ તમારા ઇન્ડિવિડ્યુઅલ ઇનર ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે। કયો છે? એટલે હું એમ ના કહું કે બહારના સંજોગોના આધારે મને બેનિફિટ હોય, ના। એ તમારો ખોજ કરવાનો ઇન્ટરેસ્ટ કેટલો છે એટલું તમારે વધારે ખોદી અને એમ તમારું ડેવલપમેન્ટનું લેવલ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ તમે બ્રોડ કરી શકો। ધીસ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ મેટર એન્ડ ઇટ ઇઝ યોર ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ છે। ખ્યાલ આવી ગયો? પણ નોર્મલ વ્યક્તિ હોય તો 2% 5% અપગ્રેડ કરી શકે। હવે આજે આપે કીધું હતું એ ઇન્ટરેસ્ટ, આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે આમાં શું છે કે મોટા ભાગના જે સામાન્ય વ્યક્તિઓ છે એ કંઈ સાંભળે છે ને એટલે પહેલાં એમ થાય છે કે હવે મારે કરવાનું શું? એટલે ભાઈ કરવાનું કશું નથી કહેતા જ્ઞાની। એ એમ કહે છે કે તારા જે સંજોગો જીવનમાં લઈને આવ્યા છે એ ઉકલે એમાં તું સાયન્સને જો। શું કહે છે? પણ છતાંય સાયન્સને ના જોતા પાછું હવે મારે શું કરવું એટલે કરવામાં લાગી જાય છે, કારણ કે અનાદિકાળનો અભ્યાસ છે ને। એટલે આ હું વારંવાર તમને કહું છું કે અવસ્થામાં સાયન્ટિફિક વિઝનને ડેવલપ કરો। શું કહું છું? તમે શું ક્રિયા કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે કમ્પલસરી પાર્ટ છે। કેવો છે? પણ એને કેટલું તમે સાયન્ટિફિકલી જુઓ છો, ન્યુટ્રલ જુઓ છો અને કુદરતી રચના તરીકે જુઓ છો, સશસ્ત્રનું સંમેલન તરીકે જુઓ છો। ધેટ્સ દે ક્રિએટ યોર ઇનર એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ। સમજાય છે? એ આપણા આ વિઝનથી જોવાનો કેટલો ઇન્ટરેસ્ટ છે એના ઉપર ડિપેન્ડ છે। પણ આપે એક ભૂતકાળના સત્સંગમાં કહ્યું હતું કે જે વિઝન છે એ ફૂલ છે, આ અધ્યાત્મ લેવલનું વિઝન તમે ફૂલ આપો છો। આપનારો તો ફૂલ આપે, પણ તમને જે મળે છે ને જે એ તમારા લેવલ ઓફ ડેવલપમેન્ટ નંબર 1 જે લઈને આવ્યા છો અને આજનો ઇન્ટરેસ્ટ શું કીધું એના આધારે ફાસ્ટ થાય। બધાને મળે તો
તો બધાનો ઇનર ઇન્ટરેસ્ટ સરખો ના હોય. ના, એટલે ત્યાં આગળ આપણે એમ કહ્યું હતું કે તમે જે આ દ્રષ્ટિ મળે છે એ પૂર્ણ મળે છે, પણ પુરુષાર્થ કરવાની પણ બેરિયર છે. એ તો વાત એટલે તો મેં કીધું હતું. ડેવલપમેન્ટ, રાઈટ. આજે મારી ક્ષમતા હોય કે હું 50 ફૂટનું જોઈ શકું મેક્સિમમ, જી. 50 ફૂટના લેવલ સુધીનો પુરુષાર્થ કરી શકું. કરેક્ટ. ભલે 100 ફૂટના લેવલનું મને દ્રષ્ટિ મળે બરાબર. 50 ફૂટ સુધીનું જ એટલું ડેવલપ મારી જાતે કરી શકું. એ મારી ક્ષમતા છે. જો સમજાવ કે આપણે શું કહેવા માંગીએ છીએ કે મારું ડેવલપમેન્ટ જે છે એના આધારે જ મારો હું પુરુષાર્થ કરી શકું છું, અપ્સ એન્ડ ડાઉન્સ. પણ સાથે સાથે શું કહીએ છીએ કે આપણે ડેવલપમેન્ટ વધારી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. પેલું લઈને આવેલા વાતની વાત કરું છું. આજે જે કંઈ હું કર્મ બાંધું એની અંદર મારું ડેવલપમેન્ટ સીધું કામ કરે છે, જે લઈને આવ્યો છું. પણ આજે મારું ડેવલપમેન્ટ વધારવું એ આજના મારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. એ મારું કેટલું વિઝન સાયન્ટિફિક છે, સાર કાઢવાની ક્ષમતાવાળું છે, એબ્સ્ટ્રેક્ટ કાઢી શકે છે, એટલું મારું ડેવલપમેન્ટ વધી શકે. પણ જે ઓટો મોડથી જે મારું ડેવલપમેન્ટ કામ કરે છે એ તો લઈને આવ્યા છે તે જ કામ કરે છે. સમજાય છે? એટલે તમે એને એક્સપાન્ડ કરી શકો છો. આપે મને એ શબ્દો યાદ છે કે આપે એવું કહ્યું હતું કે એક્સપાન્ડ થવું એ તમારી પોતાની કેપેસિટી નથી, એમાં તમારું જે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એ બેઝ ઉપર જ એટલો પુરુષાર્થ, ભલે દ્રષ્ટિ મળી છે પણ એટલે એમાં એક જ વસ્તુ થાય કે પુરુષાર્થ બે પ્રકારના છે. એક પુરુષાર્થ એવો છે કે જે કોઝ અને ઇફેક્ટના સેન્સમાં છે. કેવો છે? એ કોઝ અને ઇફેક્ટમાં સેન્સમાં જે સીધો પુરુષાર્થ છે એ ડેવલપમેન્ટ ઉપર ડિપેન્ડ છે, તમે લઈને આવ્યા છો. બીજો પુરુષાર્થ એવો છે કે જે તમારું વિઝન બ્રોડ કરે છે, એક્ઝેક્ટ કરે છે, એ તમે એક્સપાન્ડ કરી શકો છો. એ કોઝ અને ઇફેક્ટ નથી. સમજાય છે મારી વાત? એ તમે વધારી શકો છો. પણ ઓન ધ સ્પોટ કોઈ સંજોગ આવ્યો અને એમાં જે ભાવ થઈ ગયા એ તમારું ડેવલપમેન્ટ છે એ સીધું કામ કરે છે, પણ વધારી શકો છો. સમજાય છે? એ આખો સબ્જેક્ટ જુદો છે. હવે વધેલું ડેવલપમેન્ટ નેક્સ્ટ બર્થમાં એક્ટિવ મોડમાં આવશે. જે અત્યારે એક્ટિવ મોડમાં છે ને, જે દાખલા તરીકે 100% આપણે ડેવલપમેન્ટ ફૂલ ગણીએ છીએ, પણ તમારું ડેવલપમેન્ટ અત્યારે 50% છે. એટલે આ બર્થમાં 50%નું જે ડેવલપમેન્ટ છે એ નવા સર્જન માટે કામ કરશે. આજે તમે આ અવતારમાં બીજું 10% ડેવલપમેન્ટ વધાર્યું, બરાબર છે? એટલે 60% થયું. નેક્સ્ટ બર્થમાં 60%ના લેવલે ઓટોમોડથી કામ કરશે, બીજું 10% વધારી શકો પાછા. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? ધેટ્સ ઇટ. એટલે આ સમજવાનું એમ. મેં કંઈક વાત કરી હોય ને, પણ બહુ, કારણ કે જ્ઞાનીઓની, કોઈ પણ જ્ઞાની હોય એની ભાષા હંમેશા કેવી હોય? પુરુષાર્થવાદી હોય. કેવી હોય? નિષ્ક્રિય ના હોય. નિષ્ક્રિય બનાવે તો જ્ઞાનીની ભાષા જ નથી.